નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા સોમનાથ સેવા ટ્રસ્ટ તેમજ પાટીદાર સમાજ દ્વારા પક્ષીઓના માળા અને કુંડાનું વિતરણ કરાયું। ડીસામાં આજે બગીચા સર્કલ પાસે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ઘરે ઘરે પાણીના કુંડા તેમજ માળાઓ પહોંચે તે હેતુથી નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસા ખાતે સોમનાથ સેવા ટ્રસ્ટના કાર્યકરો તેમજ પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ સેવા પ્રવૃત્તિમાં જોડાયા હતા। લોકોને ચકલીઓના માળા અને પાણીના કુંડાના ટોકન પેટે માત્ર 10 રૂપિયા લઈ વિતરણ કર્યા હતા। સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની આગેવાની હેઠળ સેવાભાવી કાર્યનો સારો પ્રતિસાદ મળ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ સેવાભાવી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટીદાર સમાજ દ્વારા પક્ષીઓ માટે સેવા આપી રહ્યા છે। સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીને બીજી વખત સેવા કેમ્પ કરવામાં સહભાગી બન્યા હતા। આ સેવાભાવી કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણી રમેશભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના ડીસા પ્રમુખ ભરતભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, હોદ્દેદારો અને સેવાભાવી લોકો જોડાયા હતા ને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે નગરજનોએ આ સેવા કાર્યને બિરદાવી દરેકે ઘરે ઘરે પાણીના કુંડા અને પક્ષીના ઘરનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર। आज ડીસા समस्त पाटीदार समाज तथा सोमनाथ सेवा ट्रस्ट द्वारा कूड़ा तथा चकली घर वितरण चालू करेल छे ने चण पण राखेल छे ने टोकन ज राखेल छे 10 रुपया। तो अमे ડીસાવાસીઓ ने कहीए छे के लई जई पाणी भरो अने चकलाने रहेवा माटे चकलाने घर चकली घर पण बांधो ने सेवा करीए पक्षीओनी। आजना युगमां जो रहेवा माटे वृक्षो रह्या नथी ने पीवा माटे पण पाणी रह्या नथी, इरिगेशन सिस्टम थवाथी એટલે ઝાડ પણ રહ્યા નથી, એટલા માટે ચકલીને રહેવા માટે કુંડા, પાણી પીવા માટે કુંડા અને રહેવા માટે ચકલી ઘર લઈ જાઓ। એ જ અસ્તુ ભારત માતા કી જય। આજની તારીખ 27/4/25 ના રોજ સમસ્ત પાટીદાર સમાજ તેમજ સોમનાથ એગ્રો તરફથી આજે પાણીના કુંડા અને ચકલીના માળાના ઘરનું વિતરણ કરવામાં આવેલ છે। એટલે સમસ્ત ડીસાની જનતાને અમારી વિનંતી છે કે અત્યારના યુગમાં જે ઝાડો કપાઈ રહ્યા છે, જે પાણીની વ્યવસ્થાના અભાવના લીધે આજે જે ચકલી મતલબ કે ગોરૈયો એનું ધીરે ધીરે જે ઓછા થાય છે એને આપણે પુનઃસ્થાપિત કરવા માટે ફરીથી બધા એક સાથે મળી આપણે આ બધી ચકલીઓનો એક બચાવનો સરસ એક એમનો પંખીનો માળો એમને મળી જાય એવું આપણે એક પ્રયત્ન કરીએ છીએ। એમાં દરેક સમાજ, દરેક કુટુંબ, દરેક ઘર, દરેક ડીસા નગરવાસીઓને મારી અપીલ છે કે તમે આમાં જોડાઓ અને ફક્ત એક નજીવી કિંમતે ફક્ત ટોકન પૈસાથી અહીંથી વિતરણ કરવામાં આવશે। અસ્તુ ભારત માતા કી જય।